વરસાદે વિરામ લીધો તેને 24 કલાક થઈ ચૂક્યા છે, છતાં પણ મહુવા શહેરના ખોડિયારનગર અને મિલની ચાલી વિસ્તારમાં હજુ પણ ગોઠણસમા પાણી ભરાયેલા છે। તેને લઈ લોકોના આરોગ્ય પર ખતરો છે। ત્યાં વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી આ જ પરિસ્થિતિ છે અને તેને લઈ છેલ્લા 15 દિવસથી શાળા, આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી જેવા સેન્ટરો પણ બંધ છે। લોકોના પગોમાં પણ સડો થઈ રહ્યો છે અને 2 ટાઈમ ભોજન બનાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે। ત્યારે આ બાબતને લઈ પાલિકા તંત્ર, આ બાબતને લઈ આરોગ્ય તંત્ર યોગ્ય કરે તે જરૂરી છે। શહેરના ખોડિયારનગર મિલની ચાલી વિસ્તારમાં ગોઠણસમા ભરાયેલા વરસાદી પાણી અને ગટરોના ગંદા પાણી બહાર નીકળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા 15 દિવસથી શાળા, આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર સહિતના સેન્ટરો બંધ છે, તો લોકોના આરોગ્ય સામે ખતરો તોળાઈ રહ્યો છે। છેલ્લા 3 માસથી આવી પરિસ્થિતિને લઈ લોકોના પગોમાં પણ સડો થયો છે। પાલિકા તંત્ર, આરોગ્ય તંત્ર યોગ્ય કરે તે જરૂરી છે। આ બાબતે મુશ્કેલ ભરી પરિસ્થિતિની વાત કરીએ તો મહુવા શહેરના ખોડિયારનગર મિલની ચાલીમાં વરસાદે વિરામ લીધાને 24 કલાક બાદ પણ હાલ ગોઠણસમા પાણી ભરાયેલા છે અને અંડરગ્રાઉન્ડ ગટરો પણ ભરાઈ ચૂકી છે અને તેને લઈ લોકોના સંડાસ અને બાથરૂમમાંથી ગંદા પાણી બહાર આવી રહ્યા છે અને તેના હિસાબે લોકોના ઘરોમાં અને રસોડામાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોને 2 ટાઈમ ભોજન બનાવવું અને જમવું પણ મુશ્કેલ બન્યું છે। છેલ્લા 3 મહિનાથી ખોડિયારનગરમાં આવી જ વિકટ પરિસ્થિતિ છે અને ત્યાંના રહીશોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસામાં આવી જ મુશ્કેલ ભરી પરિસ્થિતિ ઊભી થાય છે। પાણીનો કોઈ નિકાલ થતો નથી, પાલિકા તંત્ર ધ્યાન દેતું નથી। હાલ નગરપાલિકા મહુવાનું તો વિસર્જન થઈ ચૂક્યું છે, છતાં પણ અહીંના પૂર્વ નગરસેવક મંગાભાઈ ચૌહાણ અહીં આવી પોતાની પૂરતી મહેનત કરી રહ્યા છે। વરસાદી ભરાયેલા પાણીના હિસાબે છેલ્લા 15 દિવસથી અહીંની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા, આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર સદંતર બંધ છે। અહીં ભરાયેલા પાણીના હિસાબે લોકોના આરોગ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે। અહીં 3 મહિનાથી ભરાયેલા પાણીમાં ચાલીને લોકોના પગોમાં પણ સડો થયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ભરાયેલા પાણીમાંથી એક છોકરાને ઝેરી જીવડું કે ઝેરી સાપ કરડી જતા તેનું મોત નીપજ્યું હતું। ત્યારે આવી વિકટ પરિસ્થિતિ, આરોગ્ય પર ખતરો અને ભરાયેલા પાણીને લઈ નગરપાલિકા મહુવા, આરોગ્ય વિભાગ અને સરકારશ્રી યોગ્ય કરે તે જરૂરી છે। બાકી અહીંના 700 થી પણ વધારે લોકો પરિવાર સહિત ભગવાન ભરોસે જીવી રહ્યા છે। નમસ્કાર। મહુવા મિલની ચાલી ખોડિયારનગર શાળા નંબર 14 પાસેનો આ અતિ પછાત વિસ્તાર છે અને છેલ્લા 1.5 મહિનાથી આ પાણીનો નિકાલ જ નથી થતો। આમાં આરોગ્યને અને ટોટલી માણસોની સુખાકારી માટે મહુવા નગરપાલિકાને વિનંતી કરીએ છીએ
કે આવનારા દિવસોમાં અમે આમ જ અમારા છોકરા સ્કૂલે નથી જતા, ભયંકર રોગચાળો થઈ જાય એવી પરિસ્થિતિ છે અને હર વર્ષે આની આ જ પરિસ્થિતિ છે. કેટલા વર્ષોથી આ કોઈ તકલીફ તમારે અહીંયા આ વિસ્તારમાં છે? આ છેલ્લા 3-4 વર્ષથી છે. ગયા બીજા વર્ષે એક છોકરાનું આમાં મૃત્યુ થઈ ગયું હતું, ઝેરી જીવડો કરડ્યો હતો. નગરપાલિકાને અમે રૂબરૂ લેખિત રજૂઆત કરી, છતાંય નગરપાલિકા આવે થોડું ઘણું સાફ કરે છે, પણ આ વખતે અતિ ભારે વરસાદના કારણે આખા વિસ્તારમાં ઠેઠ નેસવડ ચોકડીથી આ પાણી બધું આવે, 14 નંબર સ્કૂલની અંદર આવે અને 14 નંબર સ્કૂલમાંથી અહીંયા આવે છે. એટલે આનો કોઈ નિકાલ કરવા માટે નથી, પણ નગરપાલિકાની અમારી આખા નગરજનો તરફથી વિનંતી છે કે આવી અને એકવાર મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ એકવાર રૂબરૂ આની મુલાકાત લે અને અમારા લોકોને મળે કે અમે ખાટલે બેસી અને બધા એમાં રોટલા છોકરાઓને જમાડીએ છીએ. અને આ તમારે જે તકલીફ છે એ અહીંયા રોડ રસ્તામાં જ પાણી ભરાણું છે કે ઘરમાં છે? ઘરની અંદર પાણી છે. તમે આ જોઈ શકો છો, તમારી સામે જ છે. આ બધું આખા વિસ્તારની અંદર આ છેલ્લા 15 દિવસથી આ જ પરિસ્થિતિ છે. હાવ લીલ જામી ગઈ છે. આરોગ્ય વિભાગને અમારી નગરપાલિકાને અમારી વિનંતી છે કે તાત્કાલિક આનો દવા છંટકાવ કરે અને આરોગ્યને લગતી તમામ વ્યવસ્થા તો કરી દે. તો આટલી અમારી આગળ નગરજનોની એવી નમ્ર પ્રાર્થના છે. અને આ વિસ્તારમાં લગભગ કેટલાક લોકો રહેતા છે પરિવાર છે? આની અંદર લગભગ 500 થી 700 માણસોનું કુટુંબ રહે છે અને મહુવા નગરપાલિકાને વેરો પણ ભરે છે. બધા પાસે લાઇટ કનેક્શન છે અને વેરો પણ જરૂર મુજબ બધાય ભરે છે. અતિ પછાતમાં પછાત આ એરિયો છે. તો માન્ય સરકાર આટલી બધી જો જોગવાઈ કરતી હોય તો નગરપાલિકાના ચીફ ઓફિસરને અર્બનનું નગરપાલિકાનું એક આરોગ્ય ખાતું છે, 14 નંબરની સ્કૂલ છે, આંગણવાડી છે, પણ અત્યારે નાના નાના બાળકો સ્કૂલે નથી જતા. અને 2-3 મહિનાથી તો પાણી ભરેલું જ છે. એટલે અમારી વિનંતી છે કે આનો તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ આવી અને રૂબરૂ મુલાકાત લે. એટલા 2 દિવસથી તો જીવડા પણ એટલા બધા ઝેરી જીવડા પણ છે. તો નગરપાલિકા અહીંયા આવે અને અમારો તાત્કાલિક આનું નિરાકરણ કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ વર્ષે એક છોકરાનું મૃત્યુ આ પાણીમાં થયું હતું, એનો પણ કઈ નિવારણ લાવ્યા નથી. આની આ જ પરિસ્થિતિ છે બધી. અમારા છોકરાને સ્કૂલે મોકલવા તો કેવી રીતના મોકલવા? અમે પાણીમાં જ છીએ. હા.